મારા વાલા ભાઈઓ અને બહેનો, વાલા સ્વજનો, આજે ગુડ ફ્રાઈડે એટલે કે પુણ્ય શુક્રવાર. આજના દિવસે આપણા વાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન સહર્ષથી પોતાની ઈચ્છા પ્રમાણે એમણે ક્રૂસ ઉપર ચડાવી દીધું. એમના બલિદાનથી આપણા સૌના પાપ એમણે એમના પોતાની ઉપર લઈ લીધા. આપણી માટે સ્વર્ગનો દ્વાર એમણે ખુલ્લો કર્યો અને આપણને શાશ્વત જીવન આપ્યું. ક્રૂસ ઉપર જડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત 7 વચનો ઉચ્ચારે છે. એની ઉપર આપણે થોડું મનન ચિંતન કરીએ. જ્યારે પ્રભુ ક્રૂસ ઉપર હતા અને અસહ્ય પીડા વેઠી રહ્યા હતા, એમને ખૂબ જ પરેશાન કરવામાં આવી રહ્યા હતા, ત્યારે એમણે કીધું, હે પિતા, આ લોકોને તું માફ કર, કારણ કે એ જાણતા નથી કે એ શું કરી રહ્યા છે. જે પ્રભુએ આપણને શીખવ્યું હતું કે 7 વાર નહીં પણ 70 વાર માફી આપવી, એ પોતે આજે ક્રોસ ઉપરથી સર્વ માનવ જાતને માફી આપી રહ્યા છે. પોતાની ઉપર જેટલું દુઃખ એમને આવ્યું, જેટલું એમનું અપમાન થયું, એને ગણતરીમાં લેતા નથી, પણ માફી આપે છે. એના બીજા શબ્દો છે, એમની બાજુમાં જ બે જમણી અને ડાબી બાજુએ એક લૂંટારાઓ પણ ક્રૂસ ઉપર ટીંગાતા હતા. જમણી બાજુના લૂંટારા પણ પ્રભુ ઈસુનું અપમાન કરી રહ્યા હતા, ડાબી વાળો પણ અપમાન કરી રહ્યો હતો. પણ જમણી બાજુના લૂંટારાના હૃદયની અંદર પરિવર્તન આવ્યું, હૃદય પલટો થયો અને એને પ્રભુની સામે જોઈને કહ્યું, એ પ્રભુ, ત્યારે તમે તમારા રાજ્યમાં જાઓ ત્યારે મને યાદ કરજો. ત્યારે પ્રભુએ એને ખૂબ જ સુંદર શબ્દોમાં કહ્યું કે આજે જ તું મારી સાથે પુણ્ય લોકમાં આવીશ. એક લૂંટારાની માટે સ્વર્ગ એણે ખુલ્લું કરી દીધું. પાપી છેલ્લી ઘડીએ પણ જો હૃદય પલટો કરશે તો પ્રભુ એને આવકારશે. ત્રીજા વચનોમાં પ્રભુ આપણે એમની માતા આપે છે. એમની માતા, એમના વાલો શિષ્ય યોહાન બંને નીચે હતા. એની માતાને કહે છે, બાઈ, આ રહ્યો તારો દીકરો. અને યોહાનને કહે છે, આ રહી તારી મા. તે દિવસથી યોહાન માતા મરિયમને પોતાના ઘરે લઈ ગયા. માતા મરિયમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવીને આપણને પ્રભુ ઈસુની ભેટ આપી અને છેવટ સુધી તેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવ્યા અને આપણને એક આદર્શ નમૂનો પૂરો પાડે છે. એમના ચોથા વચનમાં પ્રભુ કહે છે કે મને તરસ લાગે છે. પ્રભુ ખૂબ જ તરસ્યા થયા હતા. એમના શરીરમાંથી લોહી વહી ગયું હતું, એટલે તરસ માટે એમણે ધા નાખી મારે પાણી પીવું છે. પણ એના કરતાં વધારે મોટી તરસ એમની આપણી માટેની છે. એ આપણને આવકારી રહ્યા છે. એ આપણને કહી રહ્યા છે કે મને પ્રેમ કરો, મને પુષ્કળ પ્રેમ કરો. મેં મારું જીવન, મારું બધું જ જે કાંઈ છે, સર્વસ્વ છે, મેં તમારી માટે આપ્યું, તો હવે તમે પણ મને પ્રેમ કરો. આપણે પ્રભુને પ્રેમ કરીએ, હૃદયથી પ્રેમ કરીએ, એમના વચનો પાડીને પ્રભુને આપણો સાચો પ્રેમ બતાવીએ. જ્યારે પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે જીવીએ છીએ ત્યારે આપણે ખરેખર પ્રભુને જ પ્રેમ કરીએ છીએ અને પ્રભુને વાલા લાગીએ છીએ. જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ ત્યારે પ્રભુને આપણે અતિશય વાલા લાગીએ છીએ. એ 5મા વચનની અંદર પ્રભુ ચારે બાજુ જોવે છે. જે આજુબાજુના લોકો હતા એમનું અનહદ અપમાન કરી રહ્યા હતા, ખરાબ શબ્દોથી એમને પુકારી રહ્યા હતા. ત્યારે આકાશ તરફ જોઈને કહે છે કે મારા પ્રભુ, તે મને કેમ તર છોડી દીધો. એ વખતે પ્રભુને એક પ્રકારનું અંધારું આવ્યું. પ્રભુ હંમેશા પરમપિતાની હાજરીનો અનુભવ કરતા હતા, ત્યારે એ અનુભવ લાગ્યો નહીં એમને, અને એટલે પ્રભુ પરમપિતાને એમને ધા નાખી. આપણા જીવનમાં પણ એવા સમય આવશે કોઈ વાર કે જ્યારે આપણને લાગતું હશે કે પ્રભુ આપણાથી દૂર છે. વાસ્તવમાં પ્રભુ દૂર નથી. પ્રભુ તો હંમેશા આપણે સુખ દુઃખમાં, મુશ્કેલીઓમાં, મૂંઝવણમાં એ હંમેશા આપણી સાથે જ છે. છઠ્ઠા શબ્દોની અંદર પ્રભુ કહે છે બધું પૂરું થયું. પ્રભુ એક યોજના સાથે આવ્યા હતા.
અને યોજના એ હતી કે ક્રૂસ ઉપર મરી જઈને સ્વેચ્છાથી એ ક્રૂસને સ્વીકારીને આપણને પાપમાંથી બચાવવા માટે, આપણા પાપોને માટે એ મોટી કિંમત ચૂકવવા આવ્યા હતા, જેથી આપણી માટે સ્વર્ગ ખુલ્લું થાય. અને એટલે એ કાર્ય પૂરું થઈ રહ્યું હતું. એટલે પરમપિતાને કહે છે, બધું હવે પૂરું થયું, તારી યોજના પૂરી થઈ છે. આપણા જીવનમાં આપણે પ્રભુની યોજના પ્રમાણે ચાલીએ તો આપણે પણ કહી શકીશું, આપણા મૃત્યુના નજીકમાં કહી શકીશું કે બધું પૂરું થયું. અને એમના છેલ્લા શબ્દ છે, હે પિતા, મારા પ્રાણ હું તારા હાથમાં સોંપું છું. એ પ્રભુ પોતાના પ્રાણ પરમ પિતાને સોંપે છે. એક સુંદર રીતે દાખલો આપીને પ્રભુ ગયા કે કઈ રીતે આપણે આપણું મૃત્યુ સ્વીકારવું. છેલ્લી ઘડીએ આપણે પ્રભુને કહીએ કે હે પિતા, હું મારા પ્રાણ તારા હાથમાં સોંપું છું. જેવા આપણે પ્રાણ પ્રભુને સોંપીએ છીએ તેવા જ પ્રભુ સામે આપણી માટે ઊભા છે, આપણને સ્વીકારવા માટે. મારા વાલા સ્વજનો, પ્રભુના આ 7 વચનો ઉપર મનન ચિંતન કરીએ, પ્રભુ તરફ વળીએ. અને પ્રભુની તો એક જ ઈચ્છા છે કે આપણા હૃદયની અંદર બદલાણ આપે, આપણો હૃદય પલટો થાય અને આપણે પ્રભુને ગણીએ. આ સમયે તમને સૌને ગુડ ફ્રાઈડેની, પુણ્ય શુક્રવારની મારી પ્રાર્થનાઓ છે, શુભેચ્છાઓ છે કે આપણે સૌ પ્રભુ તરફ વળીએ અને પ્રભુનો મહિમા ગાઈએ. આમેન.